ગુડ ઇવનિંગ. સતત ઝરમર વરસતા વરસાદ સાથે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હવે લઈએ મુખ્ય સમાચાર. આઝાદ દિનની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારે પોલીસ કર્મચારીઓ માટે ₹550 કરોડનું પેકેજ જાહેર કરતા પોલીસ બેડામાં ખુશીનો માહોલ. સરકારી પુસ્તકાલય ખાતે 15 ઓગસ્ટની ઉજવણીના ઉપલક્ષમાં પુસ્તક અને દસ્તાવેજી પ્રદર્શન યોજાયું. શહેરના અલગ અલગ નાગબાપાના સ્થાનકોએ હોમ હવન અને સંત ભોજન સાથે થઈ નાગ પાંચમની ઉજવણી અને દર્શનીય ત્રિરંગાના શણગાર અને દીપમાળાના દર્શન વચ્ચે વરસાદી માહોલમાં શ્રાવણ માસનો ત્રીજો સોમવાર ઉજવાયો. વિગતવાર સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ.
નમસ્કાર, હું જીગર શુક્લા, ચેરમેન એન્ડ ડિરેક્ટર હાઈટેક એજ્યુકેશન કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ. અમારી કંપની એ 23 વર્ષથી વિઝા એન્ડ ઇમિગ્રેશનની સર્વિસ પ્રોવાઈડ કરે છે. મિત્રો, અમે જૂનાગઢમાં હાઈટેક એજ્યુકેશન એન્ડ જૂનાગઢ જુનિયર ચેમ્બર્સ ટ્રસ્ટ એજ્યુકેશન સાથે મળીને જૂનાગઢના વિદ્યાર્થીઓને IELTS, સ્પોકન ઇંગ્લિશ અને વિઝા ઇમિગ્રેશનની સર્વિસ આપવાનું કામ શરૂ કરેલ છે. સો મારી જૂનાગઢના વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે આ પ્લેસ ઉપર રૂબરૂ મુલાકાતનું કરે. આજે હું જૂનાગઢના વિદ્યાર્થીઓને જણાવતા આનંદની લાગણી અનુભવું છું કે જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ અને હાઈટેક એજ્યુકેશન અમદાવાદ દ્વારા જૂનાગઢમાં IELTSના કોચિંગ ક્લાસીસ, વિદ્યાર્થીઓને વિદેશ જવા માટેના વિઝાની પ્રોસેસ, ત્યાંના એડમિશનની પ્રોસેસ, ત્યાં જઈ અને શું કરવું એનું માર્ગદર્શન, આ બધી પ્રવૃત્તિ છે ને. હવે જોઈએ GTPL જૂનાગઢ ન્યૂઝ વિસ્તારથી. તો વંથલી નજીક આવતીકાલે રિવરફ્રન્ટનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. રાજ્ય સરકાર જૂનાગઢ જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રે વેગવાન બનાવવા માટે અનેકવિધ પગલાં લઈ રહી છે. જેના ભાગરૂપે આવતીકાલે વંથલી નજીક આવેલ ઓઝત વિયર ડેમ ખાતે 26.12 કરોડને ખર્ચે રિવરફ્રન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આને માટે માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી જૂનાગઢ જિલ્લાના પ્રવાસ આવી રહ્યા છે. આવતીકાલે સવારે તેઓ સાસણ જશે, જ્યારે બપોરે 3 કલાકે વંથલી નજીક ઓઝત રિવરફ્રન્ટનું તેઓ ખાતમુહૂર્ત કરશે. 26 કરોડને ખર્ચે બનનાર આ રિવરફ્રન્ટ કેટલા સમયમાં તૈયાર થશે તે તો સમય કહેશે, પરંતુ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં ફટાફટ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજાશે તે નિશ્ચિત છે. આઝાદ દિનની પૂર્વ સંધ્યાએ જ્યારે રાજ્ય સરકારે પોલીસ કર્મચારીઓ માટે 550 કરોડના પેકેજની જાહેરાત કરી છે, જેને કારણે પોલીસ પરિવારમાં ખુશીનો માહોલ પ્રવર્તી ગયો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કર્મચારીઓના પગાર ભથ્થામાં વધારો કર્યો છે, જેને કારણે રાજ્ય સરકારની તિજોરી ઉપર 550 કરોડનો બોજો આવશે. પોલીસ પરિવારની આ ખુશીની વહેંચણી કરવા માટે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ કર્મચારીઓએ ફટાકડા ફોડીને પરસ્પર મોં મીઠા કરાવીને આ ખુશાલી વ્યક્ત કરી હતી. રવિ તેજા વાસમ શેટ્ટી જિલ્લા પોલીસ વડાએ પણ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને મોં મીઠા કરાવ્યા હતા. ત્યારબાદ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા અને અન્ય પોલીસ અધિકારીઓએ કર્મચારીઓને અભિનંદન પાઠવીને એમના પગાર ભથ્થામાં જે નોંધપાત્ર વધારો થયો છે તે બદલ અભિનંદન પાઠવ્યા હતા અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, PSI અને PI સહિત પોલીસ કર્મચારીઓના ભથ્થામાં નોંધપાત્ર વધારો વર્તમાન મોંઘવારીમાં થયો છે, જેને કારણે પરિવારમાં પણ खुशी प्रवर्ती रही है. गुजरात पुलिस स्टाफ का काफ़ी टाइम से लागनी था कि उनका सैलरी बढ़ाने के लिए उनका लागनी को ध्यान में लेते हुए सरकार ने कमेटी फॉर्म किया एंड गृह मंत्री श्री हर्ष संघवी सर एंड अपना चीफ मिनिस्टर श्री भूपेंद्र पटेल सर ने डिसाइड किया कि 550 करोड़ पैकेज पुलिस डिपार्टमेंट को स्टाफ की सैलरी बढ़ाने के लिए देना है. इसमें वो रिपोर्ट के माध्यम से एक लोकरक्षक को अभी लगभग हर साल में 96,000 के आसपास सैलरी बढ़ रहा है, तो महीने में अंदाज़ित 8,000 तक का बढ़ रहा है. एंड कांस्टेबल को 52,000, हेड कांस्टेबल को 58,000 एंड ASI को लगभग 65,000 के आसपास सैलरी इंक्रीज़ हो रहा है. ये अच्छा डिसीजन लेने के बदल में सरकार की खूब खूब आभार मानता हूँ सभी स्टाफ की तरफ से. धन्यवाद. सर, आज क्या किया आपने, जो सेलिब्रेशन किया स्टाफ का मतलब लागनी कैसा है वो पूछने के लिए मैं आया था. यहाँ पे सभी स्टाफ खुश लग रहे हैं आज जो सैलरी उनका इंक्रीज़ हुआ है, उनके लिए छोटा सा हमने यहाँ पे सेलिब्रेशन रखा है. સરકારશ્રી સમક્ષ અમારી જે માંગણીઓ હતી તે અમારી માંગણીઓની રજૂઆત સરકારશ્રીએ ગ્રાહ્ય રાખી અમારી વ્યવસ્થિત રજૂઆત સાંભળેલી તે બદલ અમે સરકારશ્રીનો ખૂબ આભાર માનીએ છીએ અને માંગણીઓ ગ્રાહ્ય રાખી તેના વતી અમે આભાર સ્વીકારીએ છીએ. આજે જે ગ્રેડ વધ્યો છે કેવું લાગે, કેવી લાગણી? આજે જે ગ્રેડ વધ્યો છે એમાં જે અમને ઘણો આનંદ થયો છે કે સરકાર અવારનવાર પોલીસ તરફ આવા નવા પ્રયાસો કરે અને પોલીસની તરફેણમાં ઘણું વિચારે તો
પોલીસને પણ આવી નવી કામગીરીમાં ઉત્સાહમાં વધારો થાય, તેમજ સરકારશ્રી અવનવી કોઈ પોલીસ તરફ કે એના પરિવાર તરફ ધ્યાન રાખે અને આવી કોઈ યોજનાઓ પોલીસ તરફ ધ્યાન રાખે, એનાથી અમે સરકારશ્રીને ખૂબ ખૂબ આભાર. ગઈકાલે 15મી ઓગસ્ટે સરદાર ચોક સ્થિત સરકારી પુસ્તકાલય ખાતે અધિક કલેક્ટર પંકજ ઓંધિયાને હસ્તે ધ્વજવંદન સમારંભ પૂર્ણ થયા બાદ પુસ્તકાલયમાં પુસ્તકોનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પુસ્તકોના પ્રદર્શનમાં આઝાદી પહેલાની ઇતિહાસની ગાથા, આઝાદી પછીના કેટલાક નોંધપાત્ર પુસ્તકો, લોક સાહિત્ય, આપણી લડાઈ વીરતાના પુસ્તકો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. તો સાથોસાથ જરૂરી દસ્તાવેજીનું પણ અહીં નિર્દેશન કરવામાં આવ્યું હતું. વર્તમાન પેઢી આ તમામ દસ્તાવેજોથી અવગત થાય, જે તે વખતે કેવી રીતે દસ્તાવેજ તૈયાર થતા હતા, કયું ચલણ અસ્તિત્વમાં હતું, જે તે વખતે ટપાલ ટિકિટ કેવી હતી, આઝાદી પછી ટપાલ ટિકિટમાં કેવું પરિવર્તન આવ્યું, આ તમામ બાબતોનું એક પ્રદર્શન જિલ્લા પુસ્તકાલય ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ગ્રંથપાલ મહેશ પરમારે તમામ લોકો આ પ્રદર્શનનો લાભ લે તેવા આશયથી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીમાં પ્રદર્શન યોજાયું છે તેવો સુર વ્યક્ત કર્યો હતો ને પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે જિલ્લા પુસ્તકાલય જૂનાગઢ ખાતે આજરોજ એક દિવસીય આઝાદીને આરપાર નામનું પ્રદર્શન મારા તરફથી યોજવામાં આવેલ છે. આ પ્રદર્શનની અંદર 31/12/1600થી ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવેલી ત્યારથી કે ભારતનું એવું પ્રધાનમંડળ રચાય 1947થી જે પછીના બનાવો અને પહેલાંના એ દરેક વિગતો દર્શાવી અને ફોટા સહિત નીચેની વિગતો આપી અને આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આ પ્રદર્શન યોજવામાં આવેલ છે. આ પ્રદર્શનની અંદર આઝાદી પહેલાંની ટિકિટો, આઝાદી પછીની ટિકિટો, આઝાદી પહેલાંના પોસ્ટકાર્ડ, આઝાદી પછીના પોસ્ટકાર્ડ, આઝાદી પહેલાંના દેશી રજવાડાના સ્ટેમ્પ પેપરો, આઝાદી પહેલાંનું ચલણ, આઝાદી પહેલાંની કરન્સી, આઝાદી પહેલાંની અને પછીની કરન્સી, વિશેષમાં જે કાંઈ આઝાદી પહેલાં અને પછીના બનાવ છે તેના ચિત્રો અને નીચે વિગતો દર્શાવી અને પ્રદર્શન યોજેલ છે. હું છું મહેશ પરમાર, સરકારી જિલ્લા પુસ્તકાલય જૂનાગઢ ગ્રંથપાલ. તો આજે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 15મી ઓગસ્ટના દિવસે સરકારી જિલ્લા પુસ્તકાલય જૂનાગઢમાં એડિશનલ કલેક્ટર સાહેબ શ્રી પંકજ ઓધિયા સર દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ સર દ્વારા આજે તસવીર પ્રદર્શન આઝાદીની આરપાર પ્રદર્શન તેમના લિમિન કાપીને તેમનાથી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તો આઝાદીની આરપાર પ્રદર્શન રમેશભાઈ ડી ગોસાઈ દ્વારા જે જૂના દસ્તાવેજો છે, પોસ્ટકાર્ડ છે, ટિકિટો છે વગેરેનું આજે પ્રદર્શન ખુલ્લું. ઉલ્લેખનીય છે કે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જૂનાગઢમાં અલગ અલગ આવા ઘણા પ્રદર્શનો યોજાયા, જેમાં જૂના ચલણી સિક્કા, ચલણી નોટનું પ્રદર્શન યોજાયું. તો સરદાર પટેલ ગેટની અંદર પણ એક દુર્લભ ઇતિહાસની ઝાંખી કરાવતું પ્રદર્શન યોજાયું હતું. પુસ્તકાલય ખાતે પણ આવું પ્રદર્શન યોજાયું, પરંતુ આજની પેઢીની કમનસીબી એ છે કે માત્ર મોબાઈલમાં આંગળીના ટેરવે જ આ બધી જ બાબતો ઉપલબ્ધ થઈ જાય છે, જેને કારણે એ ટપાલ ટિકિટ હોય કે ચલણી નોટ હોય કે ચલણી સિક્કા હોય, એનો ઇતિહાસ જાણવામાં કોઈ વિદ્યાર્થી કે કોઈ વિદ્યાર્થીની કે બાળકોને રસ નથી રહેતો. હકીકતમાં માતા પિતાઓએ પ્રત્યક્ષ બાળકોને લઈ જઈને આવા પ્રદર્શનો બતાવવા જોઈએ, જેથી તેમને ખ્યાલ આવે. જૂનાગઢ માટે તો સારી બાબત એ છે કે જૂનાગઢમાં સંગ્રહાલય આજે પણ ઉપલબ્ધ છે, પરંતુ ત્યાં પણ જૂનાગઢવાસીઓ બહુ જતા નથી, એ બહુ જ દુઃખદ બાબત છે. ખેર, સમાચારમાં આગળ વધીએ તો ગઈકાલે 15મી ઓગસ્ટની જૂનાગઢમાં રાષ્ટ્રીય ભાવના સાથે ઉજવણી થઈ, ત્યારે સમસ્ત વોરા સમાજે પણ ત્રિરંગો લહેરાવીને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રાજ સ્ટીલના સૌજન્યથી આ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો, જેમાં વોરા સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તો બાળકોએ પણ હાથમાં તિરંગો લઈને ત્રિરંગાને સલામી આપી હતી. વોરા સમાજે રાષ્ટ્રગીતનું સમૂહમાં ગાન કર્યું, ત્યારે દેશભક્તિનો અનેરો માહોલ આ વિસ્તારમાં જોવા મળ્યો હતો. એટલું જ નહીં, નિયમાનુસાર જ જ્યારે રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો, ત્યારે સમસ્ત વોરા સમાજે દેશના 76મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરીને દેશવાસીઓને એક સૂચક સંદેશો પણ પૂરો પાડ્યો હતો. આમ જૂનાગઢમાં મુસ્લિમ બિરાદરોની સાથે વોરા સમાજે પણ રાષ્ટ્રીય પર્વમાં કદમ કદમ મિલાવીને લોકોની ચાહના મેળવી હતી.
દર્શક મિત્રો, આજે નાગ પંચમી તહેવારની ઉજવણી થઈ હતી. તો ગઈકાલે શ્રાવણ માસના 3જા સોમવારની પણ ભવ્ય ઉજવણી થઈ હતી. તમામ અહેવાલ જોઈએ, પરંતુ તે પહેલા લઈએ એક બ્રેક. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। આજે શ્રાવણ વદ પાંચમનો દિવસ જેને નાગપંચમી તરીકે ઉજવવામાં આવે છે। ઝાંઝરડા ગામ પાસે આવેલ ખેતલિયા દાદાના મંદિરે આજે નાગપંચમી નિમિત્તે પરંપરાગત રીતે હોમ હવન તેમજ સંતોનું ભોજન અને નાગ બાપાની પૂજા વિધિ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। ખેતલિયા દાદા મંદિરના મહંત રાજ ભારતી બાપુના માર્ગદર્શન નીચે સમગ્ર કાર્યક્રમ બપોરે 2 વાગ્યા સુધી ચાલ્યા હતા। મોટી સંખ્યામાં ઝાંઝરડા અને આસપાસના ગામના લોકો તેમજ સાધુ સંતોએ ભંડારાનો લાભ લીધો હતો। ખેતલિયા દાદાનું આ સ્થાનક જૂનાગઢ, ઝાંઝરડા અને આસપાસના વિસ્તારોમાં ખૂબ જ શ્રદ્ધાનું કેન્દ્ર ધરાવે છે। નિયમિત દર્શનાર્થે જતા ભાવિકો તેમજ આવી રીતે વારે તહેવારે દર્શન અને પૂજા કરવા જતા ભાવિકોની પણ સવિશેષ સંખ્યા રહી હોય છે। આ ઉપરાંત ખેતલિયા દાદાના મંદિરે રાજ ભારતી બાપુ દ્વારા વૃદ્ધાશ્રમ તેમજ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે। ગૌશાળા, વૃદ્ધોના આશીર્વાદ, આ તમામ ઉપક્રમ માટે આજે ખેતલિયા દાદાના મંદિરે બપોર સુધી ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી। આજે અહીંયા નાગપંચમીના ઉત્સવ નિમિત્તે શ્રી ખેતલિયા દાદા આશ્રમ ખાતે મહંત શ્રી પૂજ્ય રાજભારતી બાપુના સાનિધ્યની અંદર દર વર્ષે વર્ષોની પરંપરા મુજબ અહીંયા સાધુ સંતોનો ભંડારો તેમજ દાન દક્ષિણા આપવામાં આવે છે। જેના અનુસંધાને આ વર્ષે પણ નાગપંચમી નિમિત્તે ખેતલિયા દાદા આશ્રમ ખાતે પૂજ્ય રાજભારતી બાપુ દ્વારા સાધુ સંતોનો ભંડારો તેમજ તેમને દાન દક્ષિણાનો કાર્યક્રમ યોજવામાં આવે છે। આ ખેતલિયા બાપુનું જગ્યા છે અને અહીંયા મહંત તરીકે રાજભારતી બાપુ રહે છે। પણ બાપુ બહુ ઉદારની સેવા કરે છે। આજે આટલો મોટો તહેવાર છે દાદાનો, પણ અમારા માટે બહુ ગર્વની વાત છે કે સાધુ સંતો ઓછામાં ઓછા 600 જેટલા સાધુ સંતો આજે પ્રસાદ લેશે। બાપુ એમને બધાની સેવા કરશે અને જે અનુકૂળતા એ વ્યક્તિગત આપે છે। અમારું અહીંયા અનસેન્ટરની વૃદ્ધાશ્રમ છે, અનસેન્ટરની ચાલે છે અને આ જગ્યા મને બહુ જ ગમે છે। દાદો અમારા આચરા છે। તો જૂનાગઢમાં હિંગળાજ ફળિયામાં પણ એક ખેતલિયા દાદાનું સ્થાનક છે। અહીં પણ નાગ બાપાની પૂજા વિધિ થાય છે। દર વર્ષે નાગપંચમી નિમિત્તે આ મંદિરનો વાર્ષિક પાટોત્સવ ઉજવાય છે। વ્યવસ્થાપક વિનુભાઈ કુરાણીના જણાવ્યા અનુસાર છેલ્લા 27 વર્ષથી અહીં નાગપંચમીને દિવસે અવિરત રીતે હોમ હવનનું આયોજન થાય છે। બપોરે 12:30 કલાકે જ્યારે બીડું હોમાય છે ત્યારે સાક્ષાત ખેતલિયા દાદા ઉપસ્થિત રહેતા હોય તેવો માહોલ અને તેવો સંયોગ આ વિસ્તારમાં જોવા મળે છે। આજે પણ નાગપંચમીને દિવસે ખેતલિયા દાદાના મંદિરે જ્યારે હવનનું બીડું હોમવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં ભાવિકોએ નાગ દેવતાના દર્શન કર્યા હતા અને પોતાના પરિવારની સુખાકારી માટે, આરોગ્ય માટે પ્રાર્થના પણ કરી હતી। વિનુભાઈ કુરાણીને સ્થાનિક લોકોએ ખેતલિયા દાદાના આ વાર્ષિક પાટોત્સવને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી। ખેતલિયા દાદા હિંગળાજ મંદિર પાસે આવેલ અમારા ખેતલિયા બાપાનું મંદિર છેલ્લા 27 વર્ષથી આવો અમે ધાર્મિક કાર્યક્રમ કરીએ છીએ। હવન, જમણવાર બધું કરીએ છીએ। 27 વર્ષથી એક ધારું ચાલુ છે અને સામે વડલામાં સાક્ષાત ખેતલિયા બાપા પણ હાજર હોય છે। અહીંયા અમારો આજે યજ્ઞ છે, 12 વાગે બીડું હોમાશે। સર્વને આવવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ। જય ખેતલિયા દાદા। હું વિનુભાઈ કુરાણી આ મંદિરનો વ્યવસ્થાપક છું। છેલ્લા 27 વર્ષથી આનો વહીવટ હું કરું છું। આજે નાગપાંચમ છે, સ્થાપના દિવસ છે આ મંદિરનો, એનો હવન છે। આજે નાગપંચમી નિમિત્તે ખેતલિયા દાદાના સ્થાનકે અનેક ભાવિકો દર્શનાર્થે આવતા હતા, પરંતુ ગંધર્વપીડા વિસ્તાર આખો ખોદી નાખ્યો હોવાને કારણે વરસાદી વાતાવરણમાં ભાવિકોને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। એક તરફ હાટકેશ યુવક મંડળ દ્વારા જન્માષ્ટમીની ઉજવણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। હાટકેશ્વર મંદિરે પણ શ્રાવણ માસના પ્રતિ સોમવારે મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોય છે, ત્યારે જ ગંધર્વપાડાનો આખો રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે। શા માટે ખોદવામાં આવ્યો છે, કોને કામ આપવામાં આવ્યું છે, એનું કોઈ બોર્ડ આ વિસ્તારમાં મૂકવામાં આવ્યું નથી, જેને કારણે સ્થાનિક લોકોમાં રોષ સાથે નારાજગી જોવા મળી રહી છે। સાતમ આઠમના તહેવાર આવી રહ્યા છે અને હાટકેશ યુવક મંડળ સુશોભન પણ કરવાનું છે, ત્યારે તાત્કાલિક આ રસ્તો રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। જૂનાગઢમાં ચુવાળિયા કોળી સમાજ દ્વારા ભવ્ય ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સમસ્ત ચુવાળિયા કોળી સમાજના યુવા પ્રમુખ ધર્મેશ ઝાંઝુવાડિયાના માર્ગદર્શન નીચે આ ધર્મયાત્રા યોજાઈ હતી। રાજકોટથી નીકળેલી આ ધર્મયાત્રા ગોંડલ, વીરપુર, જેતપુર, ચોકી, વડાલ થઈને જ્યારે જૂનાગઢ ખાતે આવી પહોંચી ત્યારે દોલતપરા વિસ્તારમાં
પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભવનાથ ભારતી આશ્રમ ખાતે યાત્રાના અનુસંધાને પ્રાસંગિક પ્રવચનોને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે ધર્મેશ ઝાંઝુવાડિયાને સાથી મિત્રોએ જય ગિરનારીના જયઘોષ વચ્ચે વેલનાથ ધામ ખાતે ધ્વજારોહણના કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. સંત વેલનાથની સમાધિ પાસે જઈને બાઇક રેલી અને અન્ય વાહનો મારફત ચુવાડિયા કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં ધર્મયાત્રામાં જોડાયા હતા. ધર્મેશ ઝીંઝુવાડિયાએ જણાવ્યું કે કોળી સમાજનું સંગઠન વધુ મજબૂત બને, લોકો ધર્મ અને ભારતીય સંસ્કૃતિ તરફ પ્રેરાય અને સરકારશ્રી પણ કોળી સમાજને ચોક્કસ મહત્વ આપે, આવા ઉદ્દેશ્ય સાથે આ ધર્મયાત્રાનું આયોજન થયું છે, જેમાં સૌરાષ્ટ્રભરના કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ ધર્મેશભાઈ મોહનભાઈ ઝંઝવાડિયા, ગુજરાત પ્રદેશ, ગુજરાત ચુવાડિયા કોળી સમાજ. અમે રાજકોટથી આ ધર્મયાત્રા સ્ટાર્ટ કરેલી. રાજકોટથી દિવ્ય ધ્વજારોહણ વેલનાથ ધામમાં વેલનાથ બાપુના સાનિધ્યમાં ધ્વજારોહણનો આ કાર્યક્રમ છે. ત્યાંથી યાત્રા સ્વરૂપે ધર્મયાત્રા સર્વ ધર્મપ્રેમી આમાં જોડાના અને બહોળો અમારો ચુવાડિયા કોળી સમાજ ને અન્ય સમાજ બધા ભવ્ય આ પ્રોગ્રામ થાય એની સાથે બધા જોડાણા છે. અને આપણે રાજકોટથી અમે ગોંડલથી પછી જોડાના, ગોંડલ પછી વીરપુરથી એટલું પબ્લિક જોડાનું, પછી જેતપુરથી જોડાનું, ચોકીથી જોડાનું, વડાલથી જોડાનું અને આ ગેટેથી આપણે જુનાગઢ ગેટેથી એટલું પબ્લિક જોડાનું. અને અહીંયા ભારતી આશ્રમેથી અમે પદયાત્રા કરીને આપણે ધજા ચડાવવા જાય છીએ વેલનાથ બાપુના ધામ ઉપર. અને ભવ્ય અહીંયા મહાપ્રસાદનો પણ આયોજન છે. અને બધા આયા ધર્મપ્રેમી પધાર્યા એનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય વેલનાથ. ગઈકાલે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારની વરસાદી માહોલ વચ્ચે ઉજવણી થઈ. જોગાનુજોગ 15 ઓગસ્ટ હોવાને કારણે લગભગ શિવ મંદિરમાં ત્રિરંગાનો પણ શણગાર સર્જાયો હતો. જોઈએ આ બ્રેક બાદ. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सब आपका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL कनेक्शन दिल से. વિરામ બાદ આપનું સ્વાગત છે. ધર્મનગર જૂનાગઢમાં ગઈકાલે શ્રાવણ માસના ત્રીજા સોમવારની વિવિધ શિવાલયોમાં શ્રદ્ધાભેર ઉજવણી થઈ હતી.
15 ઓગસ્ટ હોવાને કારણે અનેક શિવ મંદિરોમાં ગઈકાલે તિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો. 12 જ્યોતિર્લિંગમાં પણ જેનો ઉલ્લેખ છે તેવા વૈજનાથ મહાદેવ જૂનાગઢમાં કાળવા ચોકમાં બિરાજી રહ્યા છે. ગોદડ અખાડા તરીકે જાણીતી જગ્યામાં વૈજનાથ મહાદેવનું એક દિવ્ય મંદિર છે, જ્યાં ગઈકાલે તિરંગાના શણગારની સાથે દેશભક્તિ અને દીપમાળાના દર્શન સાથે શિવ ભક્તિનો સમન્વય સર્જાવવામાં આવ્યો હતો. વૈજનાથ મહાદેવના પૂજારીના જણાવ્યા અનુસાર અહીં શ્રાવણ માસના પ્રતિ સોમવાર શિવરાત્રીને અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. આસપાસના વેપારીઓને નાગરિકો પૂરી શ્રદ્ધાથી વૈજનાથ મહાદેવના દર્શન કરતા હોય છે, જ્યારે સ્થાનિક યુવક મંડળ દ્વારા ઓર્કેસ્ટ્રાના સથવારે શ્રાવણ માસના પ્રતિ સોમવારે આરતી પણ ઉતારવામાં આવે છે. ગઈકાલે શ્રાવણ મહિનાના 3જા સોમવારે રંગબેરંગી ફુગા અને રાષ્ટ્રધ્વજના સમન્વય સાથેનો જે શણગાર કરવામાં આવ્યો હતો, એ શણગાર અને દીપમાળાના દર્શન કરીને શિવભક્તો ધન્ય બન્યા હતા. महंत बैजनाथ गिरी दर्शन श्री दशनाम गोल्डन अखाड़ा कालवा चौक। हमारे यहाँ आज सावन का 3जा सोमवार है, पवित्र दिन है। इसमें महादेव का श्रृंगार, दीपमाला, प्रसाद आज का सब जनता को लाभ मिले और हमारी शुभकामनाएं हैं कि अपनी प्रजा सुखी रहे और संपन्न रहे और खुशी रहे। તો શહેરના MG રોડ ઉપર મજમુદારના ડેલા તરીકે ઓળખાતી જગ્યામાં પણ વ્રજેશ્વર મહાદેવ પૂજાઈ રહ્યા છે. લગભગ 200 વર્ષ જૂનું આ શિવ મંદિર હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. એક મજમુદાર પરિવાર એમના મકાનનું ખોદકામ કરી રહ્યો હતો, ત્યારે પાયામાંથી જ થાળા સાથેનું એક શિવલિંગ મળી આવતા લોકોએ શ્રદ્ધાથી આ શિવલિંગની સ્થાપના કરીને વ્રજેશ્વરભાઈના નામ ઉપરથી આ શિવ મંદિરને વ્રજેશ્વર શિવ મંદિર નામ આપવામાં આવ્યું. ગઈકાલે અહીં પણ નાના નાના રાષ્ટ્રધ્વજનો સમન્વય સાધીને ત્રિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો ને એ રીતે રાષ્ટ્રભક્તિને શિવ ભક્તિના દર્શન લોકોને કરાવવામાં આવ્યા હતા. વ્રજેશ્વર યુવક મંડળ દ્વારા અહીં સવારે 7 થી 12 વાગ્યા સુધી પૂજા વિધિ પણ કરાવવામાં આવે છે. તો પ્રતિ સોમવારે સાંજે દિવ્ય શણગાર અને આરતીના દર્શન કરવા માટે મજમુદારના ડેલામાં રહેતા સૌ કોઈ મજમુદાર પરિવાર અને અન્ય શિવ ભક્તો વ્રજેશ્વર મહાદેવ ખાતે જોડાતા આવ્યા છે. ગઈકાલે અહીં દિવ્ય દીપમાળા પણ કરવામાં આવી હતી, જેને કારણે સાંજે 7 કલાકે વ્રજેશ્વર મહાદેવ ખાતે એક શ્રાવણ મહિનાના 3જા સોમવારનો ભવ્ય માહોલ દ્રષ્ટ થયો હતો. શીતલાકુંડ મંદિર જૂનાગઢની અંદર પ્રાચીન પુરાતન સ્વયંભૂ શીતલાકુંડ મંદિર આવેલું છે, જેની અંદર શીતલામાના મંદિર અને શીતળા સાતમનું મહત્ત્વ વધારે પડતું હોય છે, જ્યાં દરેક બહેનો પોતાની શીતળા સાતમની ઉજવણી કરવા માટે એની માનતા, બાધા, આદા આકડી જે કંઈ તકલીફ હોય એ શીતલામાની પ્રાર્થનાને પૂજા અર્ચના કરે છે, તો એની દરેક મનોકામના પરિપૂર્ણ થાય છે. શીતલાકુંડ મંદિર સ્વયંભૂ હોવાને કારણે આજ વર્ષોથી 350 વર્ષો પહેલાંનું આ પુરાતન મંદિર છે, જેને દીપમાળાથી સુશોભિત દર શ્રાવણ મહિનાના સોમવારે દીપમાળાની અખંડ જ્યોતથી શણગારીને અમે દર્શનોના લાભ લઈએ છીએ. જૂનાગઢ ખાતે કાળવા ચોકની બાજુમાં શીતલાકુંડ મંદિર એક આવેલું છે અને શીતલાકુંડ મંદિર લગભગ 300 થી 350 વર્ષ જૂનું છે. જે શીતળા મંદિર છે તેના સાનિધ્યમાં નીલકંઠ દાદા બિરાજમાન છે. ત્યાં આજે વર્ષોથી આ શીતલાકુંડ યુવક મંડળ દ્વારા એક ભવ્ય દીપમાળાનું આયોજન કરવામાં આવે છે, જે શ્રાવણ મહિનાના દર સોમવારે આ દીપમાળાના દર્શન કરવામાં આવે છે અને નીલકંઠ મહાદેવને ફૂલોથી અને સુશોભિત કરવામાં આવે છે. તો જૂનાગઢમાં જેની દીપમાળા વર્ષોથી વખણાય છે, તે શીતળાકુંડમાં ગઈકાલે 15મી ઓગસ્ટ નિમિત્તે જે નાવ તરતી મૂકવામાં આવી હતી, તેમાં પણ ત્રિરંગો સર્જવામાં આવ્યો હતો.
શીતળાકુંડ યુવક મંડળ અને નીલકંઠેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસના પ્રતિ સોમવારે સામાન્ય રીતે ફૂલ મંડળી કરવામાં આવતી હોય છે, પરંતુ ગઈકાલે જે ફૂલ મંડળી કરવામાં આવી તેમાં આજુબાજુ 3 કલરના ફુગાઓ કરવામાં આવ્યા હોવાને કારણે એક રાષ્ટ્રધ્વજ સાથે દીપમાળા યોજાતી હોય તેવો માહોલ ખડો કરવામાં અહીંના યુવક મંડળને સફળતા મળી હતી. નીલકંઠેશ્વર મહાદેવ તેમજ શીતળા માતાના બંને સ્થાનક હોવાને કારણે શ્રાવણ માસના તમામ દિવસોમાં અહીં મોટી સંખ્યામાં શિવભક્તો દર્શનાર્થે આવતા હોય છે. શીતળા સાતમની પૂજા વિધિ કર્યા બાદ હવે 2 દિવસ પછી ફરીથી સાતમ આવી રહી છે, જેને કારણે અહીં શીતળા સાતમની પૂજાની તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે. સાંજે 7 કલાકે જ્યારે પૂજારી દ્વારા આરતી ઉતારવામાં આવી ત્યારે આ નીલકંઠ મહાદેવ અને શીતળા સાતમના સાનિધ્યમાં યોજાયેલી દીપમાળા અને નાવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. શીતળાકુંડ મંદિર જૂનાગઢની અંદર પ્રાચીન પુરાતન સ્વયંભૂ શીતળાકુંડ મંદિર આવેલું છે, જેની અંદર શીતળા માના મંદિર અને શીતળા સાતમનું મહત્ત્વ વધારે પડતું હોય છે, જ્યાં દરેક બહેનો પોતાની શીતળા સાતમની ઉજવણી કરવા માટે એની માનતા, બાધા, આદા આકડી જે કંઈ તકલીફ હોય એ શીતળા માની પ્રાર્થનાને પૂજા અર્ચના કરે છે, તો એની દરેક મનોકામના પરિપૂર્ણ થાય છે. શીતળાકુંડ મંદિર સ્વયંભૂ હોવાને કારણે આજ વર્ષોથી 350 વર્ષો પહેલાંનું આ પુરાતન મંદિર છે, જેને દીપમાળાથી સુશોભિત દર શ્રાવણ મહિનાના સોમવારે દીપમાળાની અખંડ જ્યોતથી શણગારીને અમે દર્શનોના લાભ દઈએ છીએ. જૂનાગઢ ખાતે આળવા ચોકની બાજુમાં શીતળાકુંડ મંદિર એક આવેલું છે અને શીતળાકુંડ મંદિર લગભગ 300 થી 350 વર્ષ જૂનું છે. જે શીતળા મંદિર છે તેના સાનિધ્યમાં નીલકંઠ દાદા બિરાજમાન છે, જ્યાં આજે વર્ષોથી આ શીતળાકુંડ યુવક મંડળ દ્વારા એક ભવ્ય દીપમાળાનું આયોજન કરવામાં આવે છે, જે શ્રાવણ મહિનાના દર સોમવારે આ દીપમાળાના દર્શન કરવામાં આવે છે અને નીલકંઠ મહાદેવને ફૂલોથી અને સુશોભિત કરવામાં આવે છે. તો દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લેતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. આઝાદ દિનની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારે પોલીસ કર્મચારીઓ માટે ₹550 કરોડનું પેકેજ જાહેર કરતા પોલીસ બેડામાં ખુશીનો માહોલ. સરકારી પુસ્તકાલય ખાતે 15 ઓગસ્ટની ઉજવણીના ઉપલક્ષમાં પુસ્તક અને દસ્તાવેજી પ્રદર્શન યોજાયું. શહેરના અલગ અલગ નાગબાપાના સ્થાનકોએ હોમ હવન અને સંત ભોજન સાથે થઈ નાગ પાંચમની ઉજવણી અને દર્શનીય ત્રિરંગાના શણગાર અને દીપમાળાના દર્શન વચ્ચે વરસાદી માહોલમાં શ્રાવણ માસનો 3જો સોમવાર ઉજવાયો. મિત્રો, પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તહેવારો પણ માથા ઉપર છે. ગઈકાલે જ બોળ ચોથનો પવિત્ર દિવસ હતો, આમ છતાં આપણું તંત્ર ગાયોની રક્ષા કરવા માટે, ગાયોની સારવાર કરવા માટે હજુ એટલું પ્રતિબદ્ધ નથી. એક તરફ સ્થાનિક પ્રશાસન વાત કરે છે કે જૂનાગઢમાં ગાયોમાં લંપી વાયરસ નથી અને આરોગ્ય સેવા આપવામાં આવી રહી છે, ઇન્જેક્શન એટલે કે રસી પણ આપવામાં આવી રહી છે, પરંતુ GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલે કેટલાક ગૌપાલકો સાથે જ્યારે સ્ટિંગ ઓપરેશન કર્યું ત્યારે લંપી વાયરસને કારણે ગાયોની હાલત કેવી છે એ દ્રશ્ય જોઈને અમે પણ દ્રવી ઉઠ્યા હતા. લંપી વાયરસ અને જૂનાગઢમાં ગાયોની દુર્દશા ઉપર આવતીકાલે એક વિશેષ અહેવાલ જોશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.